હેલો ફ્રેન્ડ્સ, આજે એક એવું કોલ રેકોર્ડિંગ આવ્યું છે જેમાં છોકરીને છોકરો ગમ્યો છે અને છોકરો છોકરીને બહેન કહે છે. તો પૂરું સાંભળજો, મજા આવશે. સબસ્ક્રાઇબ પ્લીઝ. હેલો. હા હેલો, કોણ કેમ છો? કોણ તમે કોણ? મમતા બોલું. મમતા? હા, કોણ મમતા? સંજેલીથી મમતા બોલું. ભૂલી ગયો હું? સંજેલીથી મમતા? યાર મને યાદ નથી આવતું હો, સંજેલીથી મમતા. કેમ યાદ નહીં આવતું હે? ના ના, સંજેલીથી મમતા મને નંબર સેવ નથી ને તમારો? હા, સેવ નથી કર્યો એમ? પણ તમે ફોન જ ના કર્યો હોય પછી કઈ રીતના સેવ કરું તમારો નંબર? કર્યા, ઘણા વખત ફોન કર્યા. એ કેમ ઘણા વખત કર્યા હે? ઘણા વખત ફોન કર્યા મેં. એવું મને તમે ઘણા વખત ફોન કર્યા? હા, તમે ફોન જ નતા ઉપાડતા. આ ભાષા તો મને તો સંજેલી નથી લાગતી હો. તો તમે કાને કહો લાગે? તમે કોક સંજેલી ના છે, અમે તો મેં કીધું આ ભાષા થોડી સંજેલીની છે. સંજેલીની તો સંજેલી વાળા આવી રીતના વાત જ નહીં કરે. આવી રીતે જ વાત કરે સંજેલીના. એવું? હા. બરાબર બરાબર. તમને મેં મળવા બોલાયા, મળવા કેમ નતા આવ્યા? ક્યારે બોલાયો મને તમે? અરે મેં ફોન કર્યો હતો તમને. હા બરાબર બરાબર, હવે યાદ આવી. મમતા? વાહ વાહ વાહ, ભૂલી જો લાગે હો ને. અરે કઈ નહીં ભૂલી જાય, તમને ભૂલાય? હા તો યાદ રાખો. હા, તમે રૂપનો કટકો એટલે તમને તો ભૂલાય ક્યારે પણ નહીં ભૂલાય. નેક્સ્ટ બોલાય રૂપનો કટકો. હા હા, તમે રૂપના કટકા, એ વાત તો સાચી તમારી. સારે એટલે મારે નહીં આવી શકું ને, હું તમને લવ થોડો કરું તો તમને હું મળવા આવું તો હું ડાયરેક્ટ કહું કે આવી ગયો સંજેલી બસ સ્ટેશન મળવા. ડાયરેક્ટ થોડી અવાય મારાથી, એમના અવાય? તમે હું આવી ગયો ને માર ખવાડ્યો તો દેખો હું ત્યાં આવી ગયો, તમે બોલાયો ને હું આવી ગયો બરાબર, અને જો તમે બધા છોકરાઓ ભેગા કરીને મને બરોબર માર્યો તો શું કરું? ના ના ના, ની માર ખવડાવું. હું તમને પ્રેમ કરું. હું તાર પ્રેમ કરો એમ? હા, પ્રેમ કરું. પ્રેમ કરો પણ અહીં મારો અવળો પ્રેમ કાઢી નાખે એનું શું કરવાનું? આ બસ સ્ટેશન વાળા નહીં નજીક કોઈ નહીં મારે. હું હે ને તમે તો છૂટી જાઓ કે યાર આ તો સામેથી મળવા આવ્યો મને, એમ તેમ બધું કરવા માંડીએ તો શું કરવાનું? ના ના ના, હું દોડીને આવી ગયું ને. નહીં નહીં, દેખો મમતા બેન, હવે તમને બેન જ કહેવા પડે. ના ના, જ નહીં કહેવાનું હો ને. મને ભારે દિલમાં દુઃખ થાય યાર, તમે લાલ એમ કરો તો એવું થોડું મેળ પડતો હોય. એટલે બેન નહીં કહેવાની એમ? ના, હું તમાર લવર ગણાય. શું થયું? હું તમાર લવર ગણાય. લવર ગણાય તે એટલે બેન નહીં કહેવાની, પણ મારે હે ને ઘરવાળી હે તો પછી થોડું એમ તમને ડાયરેક્ટ કહું કે લવર એમ કહેવાય મારાથી? લવર એમ કહેવાય. નહીં કહેવાય ને. હું ગપ્પા માર્યા કરો યાર તમે. મેં પહેલા વાત કરી હતી, આપણે લગ્નની વાત કરી હતી. કઈ ક્યારે વાત કરી હતી મને? સર હું નાહી આવી હો ને, તમે એમ કહો હતા તો. કઈ નહીં આવવાના? હે? તમારી કન નહીં હોય, મારી કઈ આવતી રહેવાની? હા. ઓ તારી, મારી ઘરવાળી તારું કુટિયું કાઢ નાખે બરાબર મારી નો. ના, નહીં મારે મને. અને ખબર હે ને તમને ખબર તો હે કે મુકાને કેટલા છોકરા હે પહેલા યાદ કરી લેજો કે મુકાને 15 છોકરા તો છે જ ઓલરેડી. એ જ બધું કબૂલ. શું કબૂલ? બધું કબૂલ છે એમ તે નતું કીધું મેં. બધું તમને જ કબૂલ હોય, પણ હું તમને શું કહું કે 15 છોકરા છે ભાઈ મારે. આવું ભાઈ એમ કહેવાય ગયું બેન. અને હવે તમે આવો તો પાછા કેટલા થાય ખબર હે ને? 15 ને 15 હું તો 20 છોકરાઓનો ઓર્ડર માર દઉં. કેટલા ખબર? એટલે કેટલા થાય? 20 ને 15 35 તો થઈ જાય. હા, થઈ જાય તો કઈ વાંધો નહીં. અને ખબર, તમે વિડીયો જોતા જ હશો ઇન્સ્ટાગ્રામમાં મારા, તો મારા 15 છોકરા મોટા થઈ જાય ને એટલે 15 છોકરાઓને ઇન્સ્ટા આઈડી ખોલવાનો છું, બધાની સુંદર આઈડી ખોલવાનો છું. એ તો ખોલવાની જ છે. પછી બધાને ડાન્સ શીખવાડવાનો છું, મારી જેવો ડાન્સ. મને બધો શીખવાડવાનો તારે. પણ તમને લાવવાનો નથી પછી ડાન્સ કઈ શીખવાડ્યો તમને? ના, આવતી શ્રી. હે? હું તો આવતી શ્રી ને નહીં લાવું તે? એ તમારું થોડું ચાલવાનું છે, એ તમારું ચાલવાનું છે ને. મારું ઘેર દેખી લો. હા, એ તો દેખી લીધું.
એમ નામ કેમ આવી જાય? મારું ઘરથી ને નથી દેખ્યું ને કઈ નહીં, તો એમ નામ થોડી આવી જાય. નંબર મળી જાય એટલે ઘેર એડ્રેસ બધું જ આવી જાય. એવું હે? હા. એટલે તું કોઈ મોટા અધિકારીની છોરી છે એમ? આજ તો એવું? તો આપવા શું કરે? માં પા કઈ નહીં, ખેતરમાં કામ કરે તારે. ખેતરમાં? હો એટલે તારા પપ્પા ખેતરમાં રહ્યા મારું લોકેશન કાઢે કે? હો એવું હે? હું એટલી બધી ભણેલી તો નથી, હા હા. પણ એ તો હું આપણે શું કહેવાય, અરે આવડી નથી રહેતું. બધા દુનિયામાં ઘણા બધા ભણેલા એના ને કી. એવું હે? મુકાન જવાની એમ? હા એવું હે? હા એક મને મજાક તો બહુ થઈ ગઈ મમતા બેન, તમે મારી વાત સાંભળો. બહુ મજાક તમે કરી લીધી. અત્યારે હવે ફોન મૂકો અને યાર કોલ નથી કરો, બરાબર કે યાર? અહીં મારી કોક દિવસ જો મારી વાત સાંભળો પેલા મમતા, મારી વાત સાંભળો. જો તમે કોલ આવી રીતના કર્યા કરો મને, હું તો કોલ કરવાની, તમે મન જ્યાં સુધી લવ ની હા લવ કરું એમ કહો ને હા. તો ના મારી વાત સાંભળો. જો તમારો આવી રીતના ફોન આવીને મારી ઘરવાળી ઉપાડી લીધો અને કોણ આવી રીતના હેરાન કર્યા કરે એમ છે ને તેમ હે. હું જો એ શક કરવા માંડી જી ખોટી, તો મારી માં ધુમાડા કાઢી નાખે ને જતી બી રે, અને મારા 15 છોકરા રખડી જાય, હું રખડી જાઉં ને બધું રખડી જાય. જતી રહે તો હું આપતી રહું. હે પણ મારા 15 છોકરાનું ખાવા કોણ પૂરું કરે? એ બી એને હું મારી ઘરવાળીને બી બહુ મોટો અડક બહુ લવ કરી રહ્યો હું. એટલે ઘણો તો લવ કરી રહ્યો, એના વગર હું જીવી બી નહીં શકું, એટલો લવ કરી રહ્યો હું. મારે બી એમ જ થઈ ગયું પોઝિશન. તમારે જીવ તમે તઈ લવ કરો તો હું તમે નહીં કરું તે. એવું હે? બરાબર, તો વાત સાચી છે તમારી, બહુ સાચી વાત છે. પણ હવે તમને કઈ રીતના સમજાવવાના યાર? દેખો મારો દોસ્તાર છે, દોસ્તાર સાથે સેટિંગ કરી આલું તમારું? ના મસ્ત છે, મારી કરતા મસ્ત રૂપાળો ના રે ના મને કાનુડો છે, કાનુડો. કરી આલો, બોલો સેટિંગ કરવું હોય તો કરી આલો. પાર્ટ 2 સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, તો પાર્ટ 2 જલ્દી આવી જ જશે.